ભરૂચના અંકલેશ્વરમાંથી નશાનો મોટો કારોબાર ઝડપાયો છે। ગડખોલ ગામની ભાવના ફાર્મ સોસાયટીમાંથી મોટું રેકેટ ઝડપાયું છે। દિલ્હી અને સુરત ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। ભાડાના મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાની પણ સંભાવના છે। એમડી ડ્રગ્સ અને 2 પ્રોમો મોટી માત્રામાં ઝડપાયા હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વરમાંથી નશાનો કારોબાર ઝડપાયું છે। ડીઆરઆઈએ આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં નશાનો આ મોટો કારોબાર ઝડપાયો છે। સંયુક્ત ઓપરેશન દિલ્હી અને ડીઆરઆઈનો સંયુક્ત ઓપરેશન છે, જેમાં ભાવના ફાર્મ સોસાયટીમાંથી આ મોટું રેકેટ ઝડપાયું છે। ભરૂચના અંકલેશ્વરમાં ફરી એકવાર ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે। આપણે જ્યાં ઊભા છે એ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની ભાવના ફાર્મ સોસાયટી છે। આ તેની એક ગલી છે ને આ એ રહેણાંકનું રેસિડેન્શિયલ ભાડાનું મકાન છે। ભરૂચના અંકલેશ્વરમાં નશાનો કારોબાર ઝડપાયો છે, જેમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં જ્યારે નશાનો ડ્રગ્સ ઝડપાતો હોય છે ત્યારે મોટી માત્રામાં તેની જે અસર છે તે વિસ્તારોમાં થતી હોય છે। આજ પહેલા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની રેસિડેન્સીમાં પણ એક એમડી ડ્રગ્સ બનાવતું ઝડપાયું હતું, ત્યારે ફરી એકવાર ભરૂચના અંકલેશ્વરમાં જે આ ગડખોલ ગામની ભાવના ફાર્મ સોસાયટી છે તેમાંથી ડ્રગ્સનો કારોબાર ઝડપાયો છે। દિલ્હી અને સુરત ડીઆરઆઈ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી અને હોમ બેઝ કહી શકાય કે એક ફેક્ટરી છે તે આ જે ભાડાના મકાનમાં ચાલતી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે। અહીંયા ગાડી દિલ્હી ડીઆરઆઈ અને સુરત ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મોટી માત્રામાં કહી શકાય કે અંદરથી જે રો મટીરિયલ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને ભાડાના મકાનમાં એમડી ડ્રગ્સ અને 2 પ્રોમો મોટી માત્રામાં ઝડપાયો હોય તેવી હાલ તો ગતિવિધિઓ ચાલી રહી છે। ડીઆરઆઈની ટીમ કામગીરી કરી રહી છે, ત્યારે થોડીક ક્ષણોમાં તે તેમની કામગીરી પૂરી થશે। જે અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે લગભગ ઘણા સમયથી આ લોકો અહીંયા આગળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જે ગતિવિધિઓ ચાલતી હતી તેના પર પોલીસની બાજ નજર હતી ડીઆરઆઈની ટીમની, અને તેના દ્વારા હવે આ સફળ ઓપરેશન પાર પડાયું છે। ત્યારે મોટો નશાનો કારોબાર ઝડપાયો છે। ત્યારે અંકલેશ્વરમાં આ રીતના કારોબાર ઝડપાતો સમગ્ર આ જે વિસ્તાર છે તેમાં ચકચાર મચી છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ। ભરૂચની અંદર ભાવના ફાર્મ સોસાયટીમાંથી આ મોટું રેકેટ ઝડપાયું છે।